અરે રાજા અજમલ, સૌથી પહેલા તો તમે મને એ કહો કે તમારે સંતાનમાં શું છે? સંતાનમાં તો મારે લાસા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી છે. અરે રાજા અજમલ, હું તમને દીકરીનું નથી પૂછી રહ્યો, હું તમને એમ પૂછી રહ્યો છું, આ તમારી દીકરીના ચાર ચાર મંગળિયા વર્તાણા, આ પારકા નીકળ્યા હોય તમારી દીકરીના જમતલિયા હોયમાં, હું તમને એમ પૂછી રહ્યો છું કે તમારે પુત્ર કેટલા છે? મારે અરે રાજા અજમલ, આનો અર્થ તો એ થયો કે તમે પાપી પેટે વાંચ્યા છો, વાંચ્યા. અરે રાજા અજમલ, તમે તો કુવામાં ઉતારીને મરદ વાટી દીધા. અરે રાજા અજમલ, આ વાતની મને પહેલા જાણ હોત તો મારા પુત્ર પ્રતાપની જાન ન જોડત. અરે રાજા અજમલ, આજ ભઢિયાર કહે અને તમે સાંભળો. આજ ભઢિયાર કહે ને અજમલ સાંભળો. દીકરીનો લેનારો છેતરાય, દીકરીનો લેનારો નહીં, માટે આજે તમારે તમારી દીકરી લઈ આ પિતાના ભૂત સામે નમવું પડશે. અરે ભગવાન, તમારે જે કે મને વેણા બોલો હોય તે બોલી શકો છો, પણ નવીશ તો નહીં આવે. અરે રાજા અજમલ, અભિમાન ના કરજો, આયા બોલશો ત્યાં તમારી દીકરીને દુઃખ પડશે, અરે ત્યાં આવીને નમવું પડશે. માટે હજુ પણ કહું છું, આજે તમારે તમારી દીકરી લઈ આ પિતાના ભૂત સામે નમવું પડશે. અરે ભગવાન, હું તમારી સામે નમવા નથી શકું, કારણ કે હું પણ એક કોકણગઢ નગરીનો રાજા છું. ખરી ભડિયારાય, જો હું તમારી સામે નમું ને તો મારા કોણા કોણે લાગશે લાગે. ખરી ભડિયારાય, તમારે જે કે મને મેણા મોડો હોય તે બોલી શકું છું, પણ નમે તો નહીં. અરે રાજા, સોતો છું
સૌને આ જગતની અંદર જ્યાં જ્યાં એક બાપે પોતાની દીકરીને આપી છે નમી ગયો છે માટે હજુ પણ કહું છું આજે તમારે તમારી દીકરી દઈ આ પિંગલના ભૂત સામે નામવું પડશે. તમારા ગયા પછી અને પ્રેમદાર તમારે કોઈ નથી રાજા અજમલ. અરે એક નહીં તમારા ગયા પછી આ પિંગલના ભૂત સામે તલવાર તાણનાર પણ તમારે કોઈ નથી રાજા અજમલ. અરે રાજા અજમલ જ્યાં સુધી તમારા ઘરે પુત્રની પારણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલમાં પગ ન મૂકતા. કારણ તમે વાંજ્યનું મોઢું મારો 7 ફૂટનો એકનો એક પુત્ર પ્રતાપ જોઈ જાય તો મારો 7 ફૂટનો પુત્ર પ્રતાપ વાંજ્યો રહી જાય. માટે જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલમાં પગ ન